પતિવ્રતા ધર્મનું પાલન આજ દ્વારકામાં થઈ રહ્યું છે. આગળ વાત કરીને જે સ્ત્રી પતિવ્રતા ધર્મનું પાલન ન કરે, પતિની સેવા ન કરે, અરે આપણા વૃદ્ધોને પૂછો, જે આંગણામાં પતિવ્રતા ધર્મનું પાલન થતું, સંતોની સેવા થતી, બ્રાહ્મણોની સેવા થતી, આંગણામાં અતિથિ આવે, અભ્યાગતો આવે, એના ચરણોની સેવા થતી, આંગણામાં કાંઈક સંયમ હતા, કાંઈક નિયમ હતા. सोचिए पुनि पति बंसक नारी कुटिल कलह प्रिय ઈચ્છા સારી. સંતોએ વર્ણન કર્યું છે, જે સ્ત્રી પતિવ્રતા ધર્મનું પાલન ન કરે, જે સ્ત્રી ધર્મનું પાલન ન કરે, રજસ્વલા ધર્મનું પાલન ન કરે, આવી કુટિલ એ સ્ત્રીને આ કુળને કલંક કહેવામાં આવી છે. સંતોએ વર્ણન કર્યું છે, જે આંગણામાં પતિવ્રતા ધર્મનું પાલન થતું, ભગવાનની પૂજાઓ થતી, આજ દ્વારકા નગરીની શોભા વધવા લાગી છે. એવામાં બે દૂતો આવ્યા છે, આવી ભગવાનને વિનંતી કરે કે હે મહારાજ, ભૌમાસુર નામનો દૈત્ય છે, હે મહારાજ, એનો ત્રાસ વધ્યો છે. અરે દરેક કન્યાઓને જેણે કેદ કરી છે, કન્યા નાની હોય ત્યાંથી એનું હરણ કરી એના રાજમાં લઈ જાય, એને કારાગૃહમાં પૂરે. આજ આ દૈત્યએ 16,100 કન્યાઓને કેદ કરી છે. ભગવાન બલભદ્ર સહિત તમામ યાદવોની સાથે નીકળ્યા અને યુદ્ધ શરૂ થયું છે. યાદવો મારો મારો ના નાદ થવા લાગ્યા. ભૌમાસુરને પકડે અને ભગવાને ધરતીની હારે પછાડ્યો છે. ભગવાને તમામ દૈત્યોને માર્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તમામ દૈત્યોને ભગવાન મારવા લાગ્યા. જે દુર્ગુણો હતા, જે દૈત્યો હતા, એ ભગવાનના ડરથી ભાગવા લાગ્યા છે. ભૌમાસુરને ભગવાને મૃત્યુનો દંડ આપ્યો. ભૌમાસુરને ભગવાને માર્યો છે. તમામ કન્યાઓને કેદમાંથી મુક્ત કરે અને ત્યારે ભગવાન કન્યાઓને કહે કે હવે તમારા ઘરે જાઓ, તમારા માતા પિતા ને મળો. ત્યારે કન્યાઓ કહે, મહારાજ, અમને નાની હતી, સમજવા નહોતી શીખીને ત્યારથી આ દૈત્યના રાજમાં લઈ આવ્યો છે. અમને ખબર નથી અમારું ઘર ક્યાં છે, અમારા માતા પિતા ક્યાં છે, કઈ બાજુ અમે જઈએ. ત્યારે ભગવાન કહે, તો આ તમને જ્યાં ઈચ્છા થાય, આ ધરતી તમારી છે, તમે તમારી રીતે વાસ કરો. ત્યારે કન્યાઓ રડી પડી છે, હે મહારાજ, તો પછી આ દૈત્ય પાસે અમે સુખી હતા, કારણ દૈત્ય અમને 2 ટાણા જમવા તો દેતો હતો અને હવે તમે છોડાવી, એટલે હવે અમારે પ્રશ્ન એ છે કે જમવા માટે ક્યાં જાવ. આજ અર્જુનજી સાથે છે,
બલભદ્ર સાથે છે. ભગવાન વાતું કરે છે અને પછી આમ ભગવાને નિર્ણય કર્યો કે જેનું કોઈ નહીં એનો હું. હાલો દ્વારકામાં ઈ 16,100 ને ભગવાને દ્વારકામાં સ્થળાંતર કરી છે. આજ ભગવાને 16,100 ની સાથે પાણી ગ્રહણ કર્યું. ભગવાનના પટરાણી થયા 16,108. હવે કલ્પના કરો ઈ દ્વારકા નગરીનો વૈભવ કેવો છે. દરેક રાણીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરે, પતિની સેવા કરે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. એવામાં નારદજીને ખબર પડી કે ભગવાને 16,108 પટરાણી થયા છે. એટલે દ્વારકા નગરીને જોવાની નારદને ઈચ્છા થઈ. નારદજીનું આગમન થયું છે. હાથમાં 7 સ્વરની વીણા અને મુખમાં હરિનું નામ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 આજ ગોમતી નદીના કિનારે સુંદર મજાની નગરી શોભે છે. ચારે દિશાઓમાં સિપાહીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને નારદનું આગમન થયું છે. નારદજીનું ભગવાને સ્વાગત કર્યું છે. અષ્ટપટરાણી આવી ભગવાન નારદજીના ચરણમાં વંદન કર્યા છે. દ્વારકા નગરીનો વૈભવ નારદજીએ જોયો છે. આજ સુખદેવજી કહે ભગવાન નારદજીની બાજુમાં છે. નારદજીને હાચવે છે કારણ નારદના સ્વભાવને જાણે છે. અને આને 16,108 પટરાણી. નારદજી દ્વારકા નગરી જવા જાય, સાથે સાથે ભગવાન જાય. એમાં નારદજી કહે મહારાજ મેં સાંભળ્યું છે તમે 16,108 હારે લગ્ન કર્યા. હા નારદ મહારાજ એ તમામ પટરાણીના મારે દર્શન કરવા છે. અરે મહારાજ તમારે દર્શન કરવાના ન હોય, તમારા જેવા સંતના અમારે દર્શન કરવા પડે. હે બાપજી અહીંયા તમે બેસો, મારી તમામ પટરાણીઓ તમને નમસ્કાર કરવા આવશે અને એને દર્શન આપી એને આશીર્વાદ આપો. અમારા આંગણામાં પતિવ્રતા ધર્મ રહે, આંગણાનો ધર્મ રહે. આંગણામાં સંતોની સેવા રહે. હે નારદજી એવા આશીર્વાદ આપો. જો કોઈની કૃપા હોય, સંતોનો આશીર્વાદ હોય, સદગુરુનો સત્સંગ હોય અને તમારા ઈષ્ટની કૃપા હોય ને ત્યારે તમારા આંગણામાં આ તમામ ધર્મનો સમન્વય થાય. નકર આંગણામાં ભક્તિ પણ ન હોય. પેલા સાહિત્યકારો કે ને કે એક ભાઈને બજારમાં મહેમાન હામા મળ્યા. એટલે ભાઈએ કીધું કે ક્યારે આવ્યા? કે સવારનો આવ્યો છું. અને ભાઈ એમ કીધું તો બપોરે જમજો આપણે ઘેરે. બપોરનું જમવાનું આપણી ઘેરે. એ
મહેમાને પાડી હા, પણ આની ઘેરેથી બાઈ એવી ભટકી ગયેલી. કદાચ કોઈ મહેમાનને લઈને જાય તો એને તો મારી લે, પણ મહેમાનને હોતી મારી લે. આવીને કીધું કે રે રસ્તામાં એક મહેમાન હમા મળ્યા, બપોરે મારી ઘેરે આપણી ઘેરે જમવાના છે, તું રસોઈ બનાવજે. અને ત્યારે બાઈએ ચોખ્ખી ના પાડી, તમારે મહેમાનને લઈ આવો તો લઈ આવો, હું કોઈને રાંધવાની નથી, કોઈની રસોઈ નહીં બનાવું. ત્યાં તો પગે લાગવા માંડ્યો, એકવાર આ મહેમાનને જમાડી દે, હવે પછી કોઈ દી આમંત્રણ ન દઉં, તું જેમ કહેશે એમ કરીશ. એ પરાણે પગે લાગ્યો ને દંડવત કર્યા ને તો એ બાઈ માને. ઈ કે જમાડું પણ એક શરત છે, હું જે પીરસું એ જમી લેવાનું, પછી એમ નહીં કહેવાનું કોલું આવા દ્યો ને આથણું આવા દ્યો ને પાપડ આવા દ્યો. હું જે પીરસું ઈ તમારે જમી લેવાનું. ત્યાં તો ગળગળો થઈ ગયો. હું કોઈ દી માગું, મને ખબર છે માંડવામાં હસ્તર મેળાપ થયો ને ત્યાં મને ધ્રુજારી ઉપડી ગયેલી, તેદુનો મને અનુભવ છે. અને હું કોઈ દી હુકમ કરું. મહેમાન આવ્યા, હાથ ધોઈને જમવા માટે બેઠા, ભાણું પીરસાણું. પણ આ બિચારો ભોળિયો રાજા ઓલી શરત બધી ભૂલી ગયો. એક પછી એક હુકમ કરવા લાગ્યો, ઓલી છાશ આવા દ્યો, ઓલા પાપડ આવા દ્યો, ઓલું આથણું હમણાં બનાવ્યું એ આવા દ્યો. ત્યાં તો રસોડામાં બાઈની મગજની નસું મંડી ખેંચાવા. બીજું તો કાંઈ હાથમાં ન આવ્યું, પણ જે કઢીનો ઠીકરાનો પાટિયો હતો ને એ હાથમાં લઈને આવીને પછાડ્યો. ત્યાં તો મહેમાન ને ગરધડીને કઢી કઢી ભરાણા, આખા ઘરમાં કઢી ઠીકરા. થોડીક વાર થઈ, એ બાઈ આવી અને તમામ સાફ કરી ગઈ, ઠીકરા ભરી ગઈ. અને ત્યારે ગરધણી મહેમાનની સામે હાથ જોડ્યા, ભાઈ જો અમે બહુ દુખી થઈ ગયા છીએ, આવી હાલત છે અમારી, જેમ બત્રી દાંતની વચ્ચે જેમ જીભ રહે ને એમ અમે અહીંયા રહી છીએ. ત્યારે મહેમાન કે તમારી પરિસ્થિતિ તો બહુ સારી છે. હે આ ઠીકરા મારે તોય? તો કે હા, આ ઠીકરા કઢીને મારા બેન ભરીને લઈ તો ગયા, અમારે ઘરે એ અમારે ભેગું કરવું પડે છે. એટલે અમે તો બહુ દુખી થયા છીએ. જો સંતોની કૃપા હશે, પૂર્વજોના પિતૃઓના કાંઈક આશીર્વાદ હશે તો આંગણામાં સાધુ સંતો આવશે, બ્રાહ્મણો આવશે, આંગણામાં અતિથિઓ આવશે, તો તમારા આંગણાનો ધર્મ ટકી રહેશે. પરમાત્માની કૃપા વગર આંગણાનો ધર્મ પણ ન હોય, જો ઈશ્વરની કૃપા હોય તો બની શકે. આજ ભગવાનના સાનિધ્યમાં નારદજી બેઠા છે અને એક એક પટરાણી નારદજીના દર્શન કરવા આવે છે. હવે આ તો નારદ એટલે એક ત્રાસની અંદર ગુલાબની પાંદડી રાખેલી અને નારદજીએ ગણીને રાખી છે 16,108. જે વૃક્ષમણી આવ્યા એને આશીર્વાદ આપ્યા, એક પાંદડી આપી. સત્યભામા આવ્યા એને એક પાંદડી આપી. મિત્રવિંદા, કાલિંદ્રી, સત્યા, લક્ષ્મણા આ તમામને એક પાંદડી આપી. ત્યાં તો 16,108 દરેકને આશીર્વાદ આપ્યા. હવે ત્રાસમાં એક પાંદડી પડી રહી. કૃષ્ણને બોલાવ્યા, મહારાજ તમારા એક પત્ની દર્શન કરવા નથી આવ્યા, બોલાવો એટલે હું આશીર્વાદ આપી દઉં. અરે મહારાજ તમારી ગણતરીમાં કાંઈક ભૂલ હશે, બધા રાણીઓ આવી ગયા કે નહીં? હું નારદ છું, મારામાંથી કોઈ વસ્તુ રદ ન થાય, આનું નામ નારદ કહેવાય. મહારાજ મારી ગણતરીમાં કોઈ દી ફેર ન પડે, તમારા એક પટરાણી બાકી છે. અને ધીરે ધીરે ભગવાન બાજુમાં આવીને કે મહારાજ
એ પટરાણીના દર્શન કરાવું, પણ તમારે કોઈને વાત નહીં કરવાની. આ શરત કબૂલ હોય તો દર્શન કરાવું. ભલે મહારાજ. અને આજ ભગવાન નારદજીનું બાવડું પકડી દ્વારકા નગરીના ઉપલે મજલે લઈ ગયા છે. એક ઓરડો જે કાયમને માટે ભગવાન બંધ રાખે છે, એ ઓરડાને ખોલવામાં આવ્યો છે. ધીરે ધીરે દરવાજા ઉઘાડ્યા. લ્યો મહારાજ, જાઓ, જઈને દર્શન કરો. અને જ્યાં નારદજીએ દરવાજા ઉઘાડીને દર્શન કરે, ત્યાં તો જામવંતની દીકરી જામવતી રીછડી નારદની પાછળ દોટ મૂકે અને નારદજી ભાગ્યા. દોડતા દોડતા ગોમતીજીના પટમાં આવ્યા છે. અરે આની મતી બુદ્ધિ આજ ક્યાં ગઈ? અરે ભગવાને એક રીછડી હારે લગ્ન કર્યા. અને ભગવાન કહે છે, અરે લોકો આના ચરણોની સેવા કરે છે અને આને આવી બુદ્ધિ કેમ સૂચી? નારદજી વિચાર કરે, મારાથી આ વાત કોકને કહેવાય જશે. એટલે ગોમતીજીના પટમાં વિચાર કર્યો કે આ વાતને અહીંયા દાટી દઉં. એટલે ખાડો કરે છે વાતને દાટવા માટે. એમાં યાદવના પત્ની પાણી ભરવા નીકળે. હે નારદજી, આ ગોમતી નદીમાં ખાડા શું કામ કરો છો? નારદજી કાંઈ બોલે નહીં. વળી બીજું ટોળું નીકળે. ઈ પૂછે કે હે મહારાજ, ખાડા શું કામ કરો છો? નારદજી મનમાં એક જ વિચાર, અરે આને આવી બુદ્ધિ કેમ સૂજી? એક રીછડી હારે લગ્ન કર્યા. અને છેલ્લે યાદવના પત્નીનું ટોળું પાછું વળી પાણી ભરીને જાય. અને ત્યારે કીધું, નારદજી, આ ખાડા ન કરો, અમારે અહીંથી નીકળવું હોય, અમારો પગ પડે. એમાં એક યાદવના પત્ની કે એક બાઈ, નારદ ગાંડો થઈ ગયો લાગે છે. નારદજીનો મગજ ગયો કે ગાંડો હું નહીં, ગાંડો તારી દ્વારકાનો ધણી થયો છે, એક રીછડીને પરણીને આવ્યો છે. અને આખી દ્વારકામાં ખબર પડી છે, ભગવાન પાસે તમામ આવ્યા છે. હે મહારાજ, આ તમારા પટરાણીના અમને દર્શન કરાવો. અને ભગવાને ઓરડામાં જઈ જામવતીના મસ્તકે હાથ મૂકો, એને સુંદર સ્વરૂપ આપી, રૂપ શણગાર આપી અને સુંદર સ્ત્રી બનાવ્યા છે. તમામને ભગવાને દર્શન આપ્યા, તમામને ધન્ય કર્યા છે. જોજો, આ નારદ ભગવાનને દ્વારકામાં એક ચિંતા કાયમને માટે હતી, આ જામવતીની. ઈ નારદે આવી અને ભગવાનની ચિંતાને તોડી છે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ઓ મેરે રામ ઓ ઘનશ્યામ ભજ મન નારાયણ. ઓ મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ. ઓ મેરે રામ ઓ ઘનશ્યામ ભજ મન નારાયણ. ઓ મેરે રામ હે ઘનશ્યામ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. આજ નારદજીએ ભગવાનને પ્રણામ કરી અને આકાશ માર્ગે ભગવાનના સ્મરણ કરતા કરતા પરિભ્રમણ શરૂ કર્યું છે. સુખદેવજી વર્ણન કરે, 10 મિનિટ ભગવાનનું સ્મરણ કરી અને પછી કથાના દોરને વેગ આપી. સુંદર ચરિત્ર, સુદામા ચરિત્ર. ભગવાનને અત્યારે તાંદુલની પ્રસાદી
આ પ્રસાદ લેવાથી જેમ ભગવાને સુદામાની દરિદ્રતાને તોડી એમ મારા ને તમારા મન દરિદ્ર હોય. ભલે આપણે આર્થિક રીતે સધર હોઈએ, સંપત્તિ સુખી સંપન્ન હોઈએ, પણ દરિદ્ર ઘણા પ્રકારના હોય. કોઈ મનના દરિદ્ર હોય, કોઈ વિચારના દરિદ્ર હોય. આ તમામ દરિદ્રતાને તોડનારું આ ચરિત્ર છે. સુદામા ચરિત્ર. 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી ચા પાણી પી અને પછી કથાના દોરને વેગ આપી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ